રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરી યોજાવાની છે, ત્યારે છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા અને આકર્ષવા તેમજ મતદારોને ધમકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈ હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાએ મતદારોને ધમકાવ્યા છે કે ભાજપના ઉમેદવારોને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં, દગો કર્યો તો કોઈનું રાખવા નહીં દઉં। ત્યારે સતીશ નિશાળિયાના નિવેદનથી કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે। સતીશ નિશાળિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે। મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી કરજણ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના ઉમેદવાર મોહમ્મદ સિંધીએ વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ નિશાળિયાના ભાષણમાં મતદારોને ધમકી પર પ્રતિક્રિયા આપી હતી। તેમણે ભાજપના 4 ઉમેદવારને જીતાડશો તો કોઈનું મકાન નહીં તૂટે, દગો કર્યો તો કોઈનું રહેશે નહીંના નિવેદન મુદ્દે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી। આચાર સંહિતાના નિયમ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી છે। એવા મારા 4 ઉમેદવારશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો તેમજ આ અહીંયા પધારેલ સૌ વડીલ આગેવાનો, ભાઈઓ તથા બહેનો, ખરેખર અહીંયા આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, ધારાસભ્યએ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાશ સમજતા હોય, પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય, એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ન આવવા દેવા, કોઈને ફોર્મ નહીં ભરવા દેવું, આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે। મિત્રો, ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી। આ તમને જાહેરમાં કહું, ભાજપની વાતો કરવાની, નમતા પલ્લામાં બેસવાનું, ભાજપનો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના, આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો મોહમ્મદ સિંધીએ કર્યું છે। એટલે મિત્રો, આ વખતે આ વિસ્તારમાંથી બધા ખુલીને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડવાનું કામ કરો। આ 4 મિત્રોએ જે હિંમત કરીને જે ઉમેદવારી કરી છે, બાકી કેટલાય પ્રયત્નો એમને કર્યા, કેટલા લોભ આપવાનો પ્રયત્ન કર્યો, આ ઉમેદવારો બેઠા નહીં, એના માટે આપણે તાળીઓ પાડ્યો, એમને અભિનંદન આપ્યો। મિત્રો, આ વિસ્તારથી જ આખું એનું ઘર ચાલે છે। 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે, એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે। આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું છે। અહીંયા પાણી નો અહીંયા આરો પ્લાન્ટ ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર, કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય। એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું અને 1,86,000 નો દંડ આપ્યો। બ્રિજની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી, એ પણ બંધ કરાવી। હજુ ઘણું બધું બાકી, આ ટેલર છે, હજુ પિક્ચર બધું બાકી। એટલે મિત્રો, આવા 512 ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના, ગરીબોને ચોસવાનું, અહીંયા સરકારી જમીન પર પ્લોટો પાડવાના, નગરપાલિકામાંથી રસ્તા બનાવવાના ને પ્લોટો વેચવાનું કામ જે કરે છે, એ પણ હવે થોડા દિવસમાં બહાર કરીને એની સામે હવે લાવવાના છે। એ જ રીતે ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે તો તોડી નાખશે। અરે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે। ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે, ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે, તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈનું મકાન તોડતી નથી હોતી।
પરંતુ ગરીબોના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય. આ બધા એના જે કરતૂતો છે એ ટૂંક સમયમાં બધા વાર કરીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે. એટલે મિત્રો, આ વખતે કોઈના દબાણમાં આવ્યા વગર, કોઈની ધાક ધમકીમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું કામ તમારે બધાએ કરવાનું. અમે પોતે આ વિસ્તારમાં એક ઘેર કાલના દિવસ પછી હું પોતે ફરવાનો છું. એનામાં તાકાત હોય તો મારી સામે આવે. એટલે મિત્રો, આવા ખોટા લોકોને અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના નામે ખોટા લોકોને ચૂસીને પૈસા કમાવાળાને અહીંથી જાકારો આપવાનો. રાવણ જેવા રાવણ એની પાસે તો કેટલું સત હતું, પણ જયારે પાપનો ગળો એનો ભરાયો ત્યારે રાવણ ને પણ વધ રામે કર્યું હતું. તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપે મંગળનું આપણે વધ કરવાનું છે. એટલે મિત્રો, આપણી પાસે એક જ અપેક્ષા છે કે કોઈની બીક રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ. એના જે કંઈક કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનું છું. એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો, હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. એટલે મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે. બાકીનું અમારું માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી વડોદરાના એ આપવાના છે. પરંતુ આ વખતે આ વિસ્તારમાંથી આ રાવણનું દહન કરો એ ઝપેટના 2025ના રોજ કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે. અત્યારે પ્રચાર ઝુંબેશ પૂરજોશથી ચાલી રહેલો છે. વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીની વલીનગરી ખાતે એક મિટિંગનું આયોજન, જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલે જે નિવેદન આપેલું એ ખરેખર ખૂબ જ આ વિસ્તાર માટે એક ખૂબ જ દુઃખદાયક શબ્દો બોલેલા છે. અને કાયદેસરની આ સતીશભાઈ પટેલે આ વિસ્તારના લોકોને ધમકી આપેલી કે તમે ભાજપને મત આપશો તો અમે તમને કોઈ હેરાન નહીં કરીએ, તમારા ઝૂંપડા નહીં તોડીએ, પણ જો અમારી પેનલને મત નહીં આપો ભાજપની તો તમારા ઝૂંપડા તોડાવી નાખીશું. આવી એક અત્યંત ગંભીર એમને દાદાગીરી સ્વરૂપે એમને ધમકી આપેલી છે. એ ખરેખર આ લોકશાહીને શોભે તેમ નથી. કારણ કે આ વિસ્તારના લોકો ગરીબ, મજદૂર અને રોજ લાવીને ખાવાવાળા લોકો છે. એવા લોકોને આ ધમકીઓ આપીને ભારતીય જનતા પાર્ટીના આ હોદ્દેદાર સતીશભાઈ પટેલે બહુ જ ગંભીર કામ કરેલું છે. અમે ચૂંટણી પંચને આ માટે લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે આવી રીતના સ્ટેજ પર ઊભા રહીને જવાબદાર વ્યક્તિ તરીકે સતીશભાઈ પટેલે જે ગર્ભિત ધમકી આપેલી છે આ વિસ્તારના લોકો માટેની કે ઝૂંપડા મત નહીં આપો તો ઝૂંપડા તોડી નાખીશું, તો તેઓ વિરુદ્ધ જે કંઈ આદર્શ ચૂંટણી આચારસંહિતાના નિયમ મુજબ જે કોઈ ફરિયાદ થતી હોય તે ફરિયાદ દાખલ કરવા માટેની હું ચૂંટણી પંચને વિનંતી કરું છું. અને આ મીડિયા માધ્યમ હું બધાને વિનંતી કરું છું કે આવી ગર્ભિત ધમકીમાં આવવાની કંઈ જરૂર રહેતી નથી. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ સતીશભાઈ જે આ શબ્દોનું ઉચ્ચારણ કરેલો છે, ધમકી આપેલી છે જાહેર સભામાં, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.